Hello viewers, myself Hetal Kamaria. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am continue with our paper, that is the 5 note 5, that is the principle of immunology from BSc semester 5 microbiology માંથી. તો જેની અંદર આપણે યુનિટ 2 છે એની અંદર આપણે કન્ટિન્યુ કરીશું. યુનિટ 2 ની અંદર બી સબ પોઈન્ટ છે કે જે છે એન્ટીબોડી વિશે. આપણે હવે એન્ટીબોડી તરફ મૂવ ઓન થઈ. આપણે જે એ સબ પોઈન્ટ છે એની અંદર આપણે એન્ટીજન વિશે માહિતી મેળવી કે એન્ટીજન કોને કહેવાય, એન્ટીજન્સ છે એના ટાઈપ્સ કયા કયા હોય છે, એનું સ્ટ્રક્ચર કેવું હોય છે, એપિટોપ્સ ને પેરાટોપ્સ, આ બધી ટર્મ્સ વિશે આપણે જોયું. તો હવે આપણે આ લેક્ચરની અંદર એન્ટીબોડી અથવા કન્સેપ્ટ ઓફ એન્ટીબોડી અથવા ઇમ્યુનોગ્લોબ્યુલિન, એને એન્ટીબોડીને ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે પણ એટલે કે આઈજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એની વિશે આપણે અહીંયા જોશું, એનું સ્ટ્રક્ચર જોશું અને જે એન્ટીબોડીના જે 5 અલગ અલગ ક્લાસ છે એની વિશે પણ આપણે ડીપમાં સ્ટડી કરીશું. લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ધી એન્ટીબોડી. The topic is the concept of antibody. Concept of antibody અથવા સ્ટ્રક્ચર ઓફ એન્ટીબોડી. તો કે એન્ટીબોડી શું છે? એન્ટીબોડી છે એને ઇમ્યુનોગ્લોબ્યુલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન આઈજી અથવા આઈજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એન્ટીબોડી શું છે? તો કે એન્ટીબોડી ઇઝ અ ગ્લાયકોપ્રોટીન. એન્ટીબોડી ઇઝ અ ગ્લાયકોપ્રોટીન that is made by activated B cells. It is made by activated B cells called plasma cells. તો કે એન્ટીબોડી અથવા ઇમ્યુનોગ્લોબ્યુલિન એને આઈજી તરીકે પણ ઓળખી શકો છો. એ શું છે? તો કે એ ગ્લાયકોપ્રોટીન છે કે જે એક્ટિવેટેડ બી સેલમાંથી છે એ ફોર્મ થાય છે. હવે બી સેલમાંથી કઈ રીતે એક્ટિવેટ થાય છે? કે જ્યારે કોઈ પણ એન્ટીજન બોડીમાં એન્ટર થશે તો એ એન્ટીબોડી છે એ બી સેલને શું કરશે? એક્ટિવેટ કરશે. એટલે ફર્ધર બી સેલ એક્ટિવેટ થઈ અને પ્લાઝમા સેલ્સની અંદર અને મેમરી સેલની અંદર ડિફરન્શિએટ થશે અને પ્લાઝમા સેલ્સ છે એ એન્ટીબોડી છે એ ફોર્મ કરે છે. તો તમારું ફાઇનલી એન્ટીબોડી શું છે? ગ્લાયકોપ્રોટીન. ગ્લાયકોપ્રોટીન એટલે કે ગ્લુકોઝ એટલે કે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનનું મિક્સર છે, જેની અંદર કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન બંને પોર્શન છે એ આવેલા હોય છે. ગ્લાયકો મીન્સ કાર્બોહાઈડ્રેટ એટલે કે ગ્લુકોઝ પોર્શન, શુગરનો પોર્શન, અને પ્રોટીન એટલે પ્રોટીન. તો કે તમારો જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ ગ્લાયકોપ્રોટીન છે that made by activated B cells called plasma cells. એટલે કે બી સેલ્સ છે એમાંથી પ્લાઝમા સેલ્સમાંથી છે એ પોતે બને છે. એટલે કે ગ્લાયકોપ્રોટીનના બનેલા હોય છે અને બી સેલ જ્યારે એક્ટિવેટ થાય છે ત્યારે બી સેલ છે એ પ્લાઝમા સેલ્સની અંદર ડિફરન્શિએટ થાય છે અને ફર્ધર પ્લાઝમા સેલ્સ છે એ એન્ટીબોડી છે એ બનાવવાનું કામ કરે છે. જે શું કરે છે? ફોરેન પાર્ટિકલ્સ એટલે કે એન્ટીજન્સની અગેન્સ્ટમાં બોડીને ડિફેન્સ કરવાનું પોતે કામ કરે છે. હવે ઘણા જે એન્ટીબોડી છે એ શું હોય છે? તો કે તમારું જે કોઈ પણ તમારું જે બી સેલ્સ છે એની સાથે સરફેસ ઉપર બાઉન્ડ હોય છે. ઘણા એન્ટીબોડી છે એ તમારા બી સેલ્સની સરફેસ ઉપર બાઉન્ડ થયેલા હોય છે. જેને શું કહેવાય છે? આવા એન્ટીબોડીને BCR અથવા એન્ટીબોડી માટે એન્ટીજન રિસેપ્ટર, જેની પાસે પોતે શું હોય છે? કે તમારા બીટા સેલની સરફેસ ઉપર બાઉન્ડ થયેલા હોય છે, જે પોતે BCR તરીકે વર્ક કરે છે, કે જેની ઉપર કોઈ પણ એન્ટીજન બાઇન્ડ થશે એટલે તમારો આ એન્ટીબોડી છે એ બી સેલને શું કરશે? એક્ટિવેટ કરશે. એ તમારા એન્ટીબોડી છે એ BCR જે બી સેલ્સ છે એને સરફેસ ઉપર બાઉન્ડ, એના મેમ્બ્રેન ઉપર બાઉન્ડ થયેલા હોય છે. એટલા માટે કોઈ પણ એન્ટીજન જ્યારે આવા એન્ટીબોડી સાથે બાઇન્ડ થશે ત્યારે આ એન્ટીબોડી છે એ બી સેલ્સ છે એને એક્ટિવેટ કરશે. ફર્ધર બી સેલ્સ છે એ પ્લાઝમા સેલ બનાવશે અને એમાંથી નવા નવા એન્ટીબોડી છે એ ફોર્મ થશે અને આ એન્ટીબોડી છે એ તમારા એન્ટીજન્સ છે એને કિલ કરવામાં યુઝફુલ થાય છે. અને મોસ્ટલી છે એ તમારા જે એન્ટીબોડી છે એ સોલ્યુબલ ફોર્મની અંદર હોય છે. કેવા છે? સોલ્યુબલ ફોર્મની અંદર બ્લડની અંદર આવેલા હોય છે, બ્લડની અંદર સર્ક્યુલેટ થતા હોય છે અને આખી બોડીમાં સર્ક્યુલેટ થઈ અને બોડીની અંદર કોઈ બહારથી ફોરેન પાર્ટિકલ્સ આવે છે તો એની અગેન્સ્ટમાં બોડીને છે એ ડિફેન્સ કરવાનું પોતે કામ કરે છે.
તો કે બ્લડ સ્ટ્રીમ સિવાય તમારા એન્ટીબોડી ક્યાં ક્યાં પ્રેઝન્ટ હોય છે? તો કે બ્લડ સિરમની અંદર હોય છે. પહેલા વાત કરી કે બ્લડની અંદર હોય તો કે બ્લડમાં ક્યાં? બ્લડ સિરમની અંદર હોય છે. બીજે ક્યાં? તો કે ટિશ્યુ ફ્લુઇડની અંદર હોય છે. અને મ્યુકોઝલ સરફેસની અંદર ક્યાં ક્યાં આવેલા હોય છે તમારા એન્ટીબોડી? તો કે પહેલું તો કે બ્લડની અંદર, બ્લડના સિરમની અંદર આવેલું હોય છે. નેક્સ્ટ છે ટિશ્યુ ફ્લુઇડની અંદર આવેલું હોય છે. અને મ્યુકોઝલ સરફેસ છે કે વર્ટિબ્રેટની મ્યુકોઝલ સરફેસ છે એની અંદર પણ તમને એન્ટીબોડીની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. જે શું કરે છે? તમારા ફોરેન પાર્ટિકલ્સની અગેન્સ્ટ બોડીને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. અને જે એન્ટીબોડી છે એ અલગ અલગ 5 એના ક્લાસ પડે છે. તો કે 5 કયા કયા ક્લાસ? તો કે IgG, IgM, IgA, IgD એન્ડ IgE. ગામડે, ટૂંકમાં તમે ગામડે પણ કહી શકો છો. તો કે હ્યુમનની અંદર જે એન્ટીબોડી છે એના અલગ અલગ 5 ક્લાસ છે. એન્ટીબોડી G, IG એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન G, ઇમ્યુનોગ્લોબ્યુલિન M, ઇમ્યુનોગ્લોબ્યુલિન A, ઇમ્યુનોગ્લોબ્યુલિન D એન્ડ ઇમ્યુનોગ્લોબ્યુલિન E. આ 5 એન્ટીબોડીના જે ક્લાસ છે એ એકબીજાથી ડિફરન્ટ છે. કઈ કઈ વાતમાં ડિફરન્સ છે? તો કે 5 છે એકબીજાના મોલેક્યુલર સાઇઝ વાઇઝ છે એ એકબીજાને ડિફર કરે છે. બીજું એના સ્ટ્રક્ચર વાઇઝ ડિફર કરે છે. નેક્સ્ટ છે એના ચાર્જ વાઇઝ ડિફર થાય છે. એનું જે અમાઇનો એસિડ જે આવેલા છે આપણે પહેલા જ કીધું કે એન્ટીબોડી છે એ કેવા છે? ગ્લાયકોપ્રોટીન છે. એટલે આ પ્રોટીન પણ આવેલા છે. તો પ્રોટીન શેના બનેલા હોય છે? તો કે અમાઇનો એસિડના બનેલા હોય છે. તો ઘણા અમાઇનો એસિડ છે એની ઉપર પોઝિટિવ ચાર્જ હોય છે, જ્યારે અમુક અમાઇનો એસિડ છે એની ઉપર નેગેટિવ ચાર્જ પણ આવેલા હોય છે. તો આ બધા જ છે 5 ટાઈપના જે એન્ટીબોડી છે એ એના મોલેક્યુલર સાઇઝ, મોલેક્યુલર વેઇટ વાઇઝ, એના સ્ટ્રક્ચર વાઇઝ, એની સાઇઝ વાઇઝ, એનું જે ચાર્જ છે જે અમાઇનો એસિડનો એ ચાર્જ વાઇઝ, અને એના કાર્બોહાઈડ્રેટ છે એના કમ્પોઝિશન વાઇઝ છે એ એકબીજાથી ડિફર થાય છે. એટલે કે 5 ક્લાસના જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એકબીજાથી એની મોલેક્યુલર સાઇઝ વાઇઝ, એનું સ્ટ્રક્ચર વાઇઝ, એના જે અમાઇનો એસિડ છે એના ચાર્જ વાઇઝ અને એના કાર્બોહાઈડ્રેટના કન્ટેન્ટ વાઇઝ એકબીજાથી છે એ ડિફર થાય છે. તો આ વાત થઈ ગઈ આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ તમારા એન્ટીબોડી વિશે. થોડુંક રિકોલ કરી લઈએ. તો કે એન્ટીબોડી શું છે? તો કે એન્ટીબોડી છે એ ગ્લાયકોપ્રોટીનના બનેલા હોય છે. અને જે બી સેલ્સ છે, એક્ટિવેટેડ બી સેલ્સ છે એના દ્વારા છે એ સિન્થેસાઇઝ એટલે કે બને છે. બી સેલ ડિફરન્શિએટ થઈ અને પ્લાઝ્મા સેલ બનાવે છે. અને પ્લાઝ્મા સેલ્સમાંથી ફર્ધર છે એન્ટીબોડી છે એ ફોર્મ થાય છે. તો કે ઘણા જે એન્ટીબોડી છે એ શું કરે છે? તો કે બી સેલ્સ છે એની મેમ્બ્રેન ઉપર આવેલા હોય છે, એની સાથે બાઇન્ડ થયેલા હોય છે બી સેલની સાથે. જેના કારણે કોઈ એન્ટીજન જ્યારે તમારા આવા બાઇન્ડ એન્ટીબોડી સાથે જો અટેક થશે, જોડાશે, તમારું આ એન્ટીબોડી શું કરશે? બી સેલને એક્ટિવેટ કરશે. બી સેલ ફર્ધર પ્લાઝ્મા સેલમાં ડિફરન્શિએટ થશે અને પ્લાઝ્મા સેલ્સ છે એન્ટીબોડી છે એ ફોર્મ કરે છે અને તમારા એન્ટીજનને કિલ કરવાનું કામ કરે છે. તો જનરલી જે એન્ટીબોડી છે એ સોલ્યુબલ ફોર્મની અંદર હોય છે અને આખી બોડીની અંદર બ્લડ સ્ટ્રીમ થ્રુ એ આખી બોડીમાં સર્ક્યુલેટ થતા હોય છે. હવે બ્લડ સ્ટ્રીમ સિવાય તમારા બ્લડના સિરમની અંદર, ટિશ્યુ ફ્લુઇડની અંદર અને મ્યુકોઝલ સરફેસની અંદર પણ જોવા મળે છે. હવે જે એન્ટીબોડી છે એના અલગ અલગ 5 ક્લાસ છે. IgG, IgM, IgD, IgE અને IgA. આ અલગ અલગ 5 ક્લાસના એન્ટીબોડી છે એ તમારા બોડીની અંદર છે, હ્યુમન બોડીની અંદર જોવા મળે છે. તો આ 5 ક્લાસના જે એન્ટીબોડી છે એ એકબીજાથી અલગ પડે છે. કયા કયા બેઝ ઉપર અલગ પડે છે? તો કે બધા છે 5 જે એન્ટીબોડી છે એનો મોલેક્યુલર વેઇટ પણ અલગ અલગ હોય છે, એનું સ્ટ્રક્ચર પણ અલગ છે, એના અમાઇનો એસિડની જે ચાર્જ છે એ ચાર્જ પણ અલગ અલગ હોય છે અને એના કાર્બોહાઈડ્રેટ છે એનો કન્ટેન્ટ પણ છે એકબીજાથી અલગ અલગ હોય છે. તો હવે આપણે જે એન્ટીબોડી છે એનું કોમન સ્ટ્રક્ચર વિશે જોઈ લઈએ કે એન્ટીબોડીનું સ્ટ્રક્ચર છે એ કોમન સ્ટ્રક્ચર કેવું હોય. લેટ્સ સી અબાઉટ ધી સ્ટ્રક્ચર ઓફ એન્ટીબોડી. તો કે હવે આપણે જોઈએ તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એમનું સ્ટ્રક્ચર, ધેટ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન, સ્ટ્રક્ચર ઓફ IG અથવા ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો કે જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો કે એનું જે જનરલ સ્ટ્રક્ચર છે એ કેવું હોય છે? તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિનના સ્ટ્રક્ચરની અંદર 4 પોલીપેપ્ટાઇડ ચેઇન આવેલી હોય છે. કે 4 ચેઇન છે એમાંથી 2 ચેઇન છે એ હેવી ચેઇન છે, 2 હેવી ચેઇન આવેલી હોય છે અને 2 છે એ લાઇટ ચેઇન આવેલી હોય છે. આ બંને કઈ છે? લાઇટ ચેઇન છે. અને આ જે કરી છે એ બંને કેવી છે? બંને આ 2 છે એ હેવી ચેઇન છે. તો
તો કે કોઈ પણ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એના બેઝિક સ્ટ્રક્ચરની અંદર 1, 2, 3 અને 4 એમ 4 પોલીપેપ્ટાઇડ ચેઇન આવેલી હોય છે. 4 ચેઇનમાંથી 2 ચેઇન છે એ લાઇટ છે, જ્યારે 2 ચેઇન છે એ હેવી ચેઇન, એમ કુલ 4 પોલીપેપ્ટાઇડની ચેઇન આવેલી હોય છે. અને આ 4 પોલીપેપ્ટાઇડની ચેઇન છે એ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બોન્ડથી જોડાયેલી હોય છે. એટલે કે બંને જે છે 4 સ્ટ્રેન્ડ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બોન્ડથી જોડાયેલી હોય છે. હવે જે લાઇટ ચેઇન છે એની અંદર છે એ 220 જેટલા અમાઇનો એસિડ છે એ આવેલા હોય છે પ્રત્યેક લાઇટ ચેનમાં. આ લાઇટ ચેનમાં પણ 220 અમાઇનો એસિડ આવેલા હોય છે અને આ લાઇટ ચેનમાં પણ 220 અમાઇનો એસિડ છે આવેલા હોય છે. એટલે કે દરેક લાઇટ ચેનની અંદર 220 અમાઇનો એસિડ આવેલા હોય છે. અને લાઇટ ચેન છે એનો મોલેક્યુલર વેટ કેટલો છે? 25,000 ડાલ્ટન જેટલો છે એનો મોલેક્યુલર વેટ હોય છે. હવે જ્યારે જોવા જઈએ કે હેવી ચેન, તો કે દરેક હેવી ચેન છે એની અંદર 440 અમાઇનો એસિડ છે આવેલા હોય છે. આની અંદર પણ 440 અને આની અંદર પણ 440 અમાઇનો એસિડ છે આવેલા હોય છે. અને હેવી ચેન છે એનો મોલેક્યુલર વેટ કેટલો હોય છે? તો કે 50,000 to 70,000 ડાલ્ટન જેટલો એનો મોલેક્યુલર વેટ છે એ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ આપણે તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એના બેઝિક સ્ટ્રક્ચરની અંદર 4 પોલીપેપ્ટાઇડ ચેન આવેલી હોય છે. હવે 4 ચેનની અંદર 2 ચેન છે એ કેવી આવેલી હોય છે? લાઇટ ચેન આવેલી હોય છે અને 2 ચેન છે એ હેવી ચેન આવેલી હોય છે. અને આ ચારેય ચેન છે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બોન્ડથી જોડાયેલી હોય છે. એમાંની જે લાઇટ ચેન છે એની અંદર 220 અમાઇનો એસિડ છે આવેલા હોય છે, જ્યારે હેવી ચેનની અંદર 440 અમાઇનો એસિડ છે આવેલા હોય છે. હવે દરેક લાઇટ ચેન છે એનો મોલેક્યુલર વેટ કેટલો હોય છે? તો કે 25,000 ડાલ્ટન જોવા મળે છે, જ્યારે હેવી ચેન છે એનો મોલેક્યુલર વેટ 50,000 to 70,000 જેટલો ડાલ્ટન જેટલો એનો મોલેક્યુલર વેટ છે એ જોવા મળે છે. હવે આપણે છે એનું બેઝિક સ્ટ્રક્ચર થોડુંક જોઈ લઈએ કે કેવું હોય. આપણે વાત કરીએ એમ તો કે એન્ટીબોડી છે એની અંદર 4 અલગ અલગ પોલીપેપ્ટાઇડની ચેન આવેલી હોય છે, જેની અંદર 2 છે એ લાઇટ ચેન છે અને 2 છે એ હેવી ચેન છે. અને 4 ચેન છે એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બોન્ડથી છે એ જોડાયેલી હોય છે. આપણે આગળ વાત કરી ગયા. હવે આપણે આગળ જોઈએ એના સ્ટ્રક્ચરની અંદર આગળ જોઈએ તો કે હેવી ચેઇન અને લાઇટ ચેન બંનેની અહીંયા વાત કરીએ તો કે બંનેની અંદર 2 અલગ અલગ રિજિયન આવેલા હોય છે. કયા રિજિયન? તો કે પહેલું કોન્સ્ટન્ટ રિજિયન આવેલું હોય છે અને નેક્સ્ટ છે વેરિયેબલ રિજિયન. આ 2 રિજિયન આવેલા હોય છે. લાઇટ ચેનમાં પણ 2 રિજિયન હોય છે અને તમારી હેવી ચેનની અંદર પણ 2 રિજિયન છે એ આવેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આટલો રિજિયન જે તમને શો કર્યો છે એ તમારો કોન્સ્ટન્ટ રિજિયન છે. આ છે એ તમારો કોન્સ્ટન્ટ રિજિયન છે બંને ચેનની અંદર, કે જે તમને લાઇટ બ્લેક કર્યો છે, જ્યારે ડાર્ક ભાગ કર્યો છે એ તમારો વેરિયેબલ રિજિયન છે. ધેટ ઇઝ ધ વેરિયેબલ રિજિયન ઓફ light chain, that is VL. That is the variable region of heavy chain, that is VH. That is the constant region of heavy chain, that is the CH. That is the constant region of light chain, that is the CL. આ અલગ અલગ નામ તમે એને આપી શકો છો. આપણે બીજી વાર આપીએ. That is a variable region, તો એને કહેશું આપણે variable region of the light chain. That is the light ભાગ છે આ જે છે એ શું છે? constant region છે, એટલે કે constant region of light chain. લાઇકવાઇઝ તમે જોવા જઈએ તો કે હેવી ચેનની અંદર તો કે જે ડાર્ક ભાગ છે શું છે? તો કે વેરિયેબલ રિજિયન છે, તો કે વેરિયેબલ રિજિયન ઓફ હેવી ચેન. અને આ જે લાઇટ ભાગ છે શું છે? કોન્સ્ટન્ટ રિજિયન છે, ધેટ ઇઝ અ કોન્સ્ટન્ટ રિજિયન ઓફ હેવી ચેન, ધેટ ઇઝ CH. આવા અલગ અલગ નામથી એને ઓળખવામાં આવે છે. જનરલી આપણે પહેલા જ વાત કરી કે જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એના અલગ અલગ 5 ક્લાસ છે. તો એક જ ક્લાસને બિલોંગ કરતા બધા જ એન્ટીબોડી છે એના કોન્સ્ટન્ટ રિજિયનની અંદર કોઈ પણ જાતનો ઝાઝો બધો ફેર પડતો નથી. એટલે કે બધા જ ક્લાસ છે IgM, IgE, IgD, બધા જ ક્લાસને બિલોંગ કરતા જે એન્ટીબોડી છે એ બધા જ ક્લાસનો જે કોન્સ્ટન્ટ રિજિયન છે એ બધાની અંદર સેમ જોવા મળે છે, ઓલમોસ્ટ સેમ હોય છે. એમાં બહુ ખાસો એવો ડિફરન્સ જોવા મળતો નથી. પણ એનો જે વેરિયેબલ રિજિયન છે એ વેરિયેબલ રિજિયનની અંદર જ એમાં ચેન્જ, એટલે કે અમાઇનો એસિડના સિક્વન્સમાં ચેન્જ જોવા મળે છે. જેમ જેમ ક્લાસ બદલાશે એમ એના વેરિયેબલ રિજિયનમાં પણ વેરિએશન જોવા મળે છે. બાકી કોન્સ્ટન્ટ રિજિયનમાં કોઈ પણ જાતનો એક ક્લાસમાં કોઈ પણ જાતનો ઝાઝો એવો ફેર જોવા મળતો નથી.
અને તમારું જે એન્ટીબોડી છે એ વાય શેપનું હોય છે. તો આ વાય શેપનું એન્ટીબોડી છે એ આપણે અહીંયા ફિગરની અંદર જોઈ શકીએ છીએ. અને એનો જે વચ્ચેનો ભાગ છે એની વચ્ચે ડાયસલ્ફાઇડ બોન્ડથી 4 એ 4 પોલીપેપ્ટાઇડ છે એ એકબીજા સાથે જોડાયેલી હોય છે. જે વચ્ચેનો જે ભાગ છે એ ફ્લેક્સિબલ હોય છે, જેના કારણે તમારું એન્ટીબોડી છે એ કોઈ પણ એન્ટીજન સાથે બાઇન્ડ થઈ અને ફ્લેક્સિબલ રીતે મૂવ થઈ શકે છે. અને વચ્ચેનો ભાગ છે એ હિન્જ રિજિયન તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ નોન એઝ હિન્જ રિજિયન, કે જે ફ્લેક્સિબલ હોય છે, કે જે એન્ટીબોડીના બંને આર્મ્સ, એક આ સાઈડનો આર્મ્સ અને આ સાઈડના આર્મ્સ છે, એને ઇઝીલી છે એ ફ્લેક્સિબલ ઇઝીલી એન્ટીજન સાથે બાઇન્ડ થવામાં હેલ્પ કરવાનું પોતે છે એ કામ કરે છે. હવે આપણે આગળ જોઈએ સ્ટ્રક્ચરની અંદર. હવે આપણે પહેલા વાત કરી કે એન્ટીબોડી છે એનું સ્ટ્રક્ચર છે એ વાય શેપનું હોય છે. તો આ જે વાય શેપનું સ્ટ્રક્ચર છે એમાં જે સ્ટોકનો ભાગ છે, નીચેનો જે ભાગ છે સ્ટોકનો, આપણે અહીંયા હાઇલાઇટ કરીએ તો નીચેનો જે ભાગ છે કે જે શું કરે છે, તમારા એન્ટીબોડીનો પાયો છે, સ્તંભ છે, આ ભાગ છે એને તમે એફસી ફ્રેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એફસી મીન્સ ફ્રેગમેન્ટ ઓફ ક્રિસ્ટલાઇન, એટલે કે અથવા ક્રિસ્ટલાઇન ફ્રેગમેન્ટ, ધેટ ઇઝ ધી ક્રિસ્ટલાઇઝેબલ ફ્રેગમેન્ટ અથવા ક્રિસ્ટલાઇન ફ્રેગમેન્ટ, કે જે શું કરે છે, તમારા જે એન્ટીબોડી છે એનો સ્ટોક એટલે કે એનો પાયો છે એ બનાવે છે. જો કે એન્ટીબોડી છે એની અંદર પાછા બે ભાગ પડે છે, કે જે સ્ટોકનો ભાગ છે એ એફસી રિજન તરીકે ઓળખાય છે, ક્રિસ્ટલાઇઝેબલ ફ્રેગમેન્ટ તરીકે ઓળખાય છે. જે ક્યાં બાઇન્ડ થશે, કે તમારું એન્ટીબોડી છે એ કોઈ પણ બીજા સેલ્સ સાથે, ઇમ્યુન સિસ્ટમના કોઈ પણ સેલ્સ સાથે બાઇન્ડ થાય છે. પણ બાઇન્ડ ક્યાં થાય છે, તો કે એની માટે સ્પેસિફિક બાઇન્ડિંગ સાઇટ હોય છે, જેને શું કહેવાય, એફસી રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ધેટ ઇઝ એફસી રિસેપ્ટર. એફસી રિસેપ્ટર એટલે કે કોઈ પણ ઇમ્યુન સિસ્ટમના જે સેલ્સ છે એની અંદર શું આવેલું હોય છે, એફસી રિસેપ્ટર આવેલું હોય છે, જ્યાં આગળ તમારા એન્ટીબોડીનો એફસી પોર્શન છે એ અહીંયા બાઇન્ડ થાય છે અને એન્ટીબોડી છે એ તમારા સેલ્સ સાથે અટેચ થાય છે. તો હવે જોઈએ બીજો ભાગ, તો કે તમારો જે એન્ટીજન્સ છે એની અંદર બીજો એક ભાગ આવેલો છે, એને કહેવાય છે ફેબ રિજન. જે આગળનો ભાગ છે એને કહેવાય છે ફેબ રિજન. એનું આખું નામ છે એન્ટીજન બાઇન્ડિંગ ફ્રેગમેન્ટ, ધેટ ઇઝ ધી એન્ટીજન બાઇન્ડિંગ ફ્રેગમેન્ટ, કે આ પોર્શન સાથે અહીંયા એન્ટીજન છે એ બાઇન્ડ થાય છે, જેને તમે પેરાટોપ્સ તરીકે ઓળખો છો, કે જે જગ્યાએ એન્ટીજન આવીને બાઇન્ડ થાય છે, ઉપરનો ભાગ છે એન્ટીજન બાઇન્ડિંગ ફ્રેગમેન્ટ. તો કે તમારા જે વાય શેપનું જે એન્ટીબોડી છે એની અંદર અલગ અલગ બે પોર્શન છે એ આવેલા હોય છે. જે નીચેનો જે સ્ટોકનો પોર્શન છે, જે નીચેનો સ્તંભ જેવો પોર્શન, એમને ફ્રેગમેન્ટ એફસી પોર્શન અથવા કે ક્રિસ્ટલાઇઝેબલ ફ્રેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જે કોઈ પણ ઇમ્યુન સિસ્ટમના બીજા સેલ્સ છે એના એફસી રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય છે. જે ઉપરનો જે બીજો ભાગ છે જે એમને એફએબી ફ્રેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેને એન્ટીજન બાઇન્ડિંગ ફ્રેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, કે જે કોઈ પણ એન્ટીજન સાથે બાઇન્ડ થવાનું છે એ કામ કરે છે. હવે વાત કરીએ આપણે અહીંયા, તો કે જે તમારો જે એફસી ફ્રેગમેન્ટ છે એની અંદર ઓનલી તમારો કયો ભાગ છે અહીંયા, તો કે ઓનલી કોન્સ્ટન્ટ ભાગનો બનેલો હોય છે. એફસી પોર્શનની અંદર ઓનલી કોન્સ્ટન્ટ ભાગ જ આવે છે, જ્યારે એફએબી પોર્શન છે એની અંદર વેરિયેબલ પોર્શન અને કોન્સ્ટન્ટ પોર્શન બે ભાગ છે એ આવેલા હોય છે. એટલે તમારા જે વાય શેપનું જે એન્ટીબોડી છે એનું જે એફસી પોર્શન છે એની અંદર ઓનલી તમારા એન્ટીબોડી છે એનો કોન્સ્ટન્ટ ભાગ જ આવે છે, જ્યારે એનું જે એફએબી રિજન છે એની અંદર વેરિયેબલ રિજન અને કોન્સ્ટન્ટ રિજન બંનેનો સમાવેશ છે એ થાય છે. તો આ વાત થઈ ગઈ આપણે એન્ટીબોડીના સ્ટ્રક્ચર વિશે. હવે એના સ્ટ્રક્ચરની અંદર આગળ થોડુંક મૂવ થઈએ. હવે આપણે એન્ટીબોડીના સ્ટ્રક્ચરમાં આગળ જોઈએ, તો કે જે હેવી ચેઇન છે, આ તમારી હેવી ચેઇન છે અને આ તમારી લાઇટ ચેઇન છે. તો કે જે એન્ટીબોડીની પ્રત્યેક હેવી ચેઇન અને લાઇટ ચેઇનની અંદર અમુક પોર્શન, કેટલા પોર્શન, તો કે 100 અમાઇનો એસિડ થી 110 અમાઇનો એસિડ સુધીની સિક્વન્સ છે એ બંનેમાં સેમ જોવા મળે છે. એટલે કે આટલી સિક્વન્સ સેમ અને આટલી સિક્વન્સ સેમ, એટલે કે તમારી હેવી અને લાઇટ ચેઇનની અંદર થોડી ઘણી 100 અમાઇનો એસિડની સિક્વન્સ છે એકબીજાની સેમ ટુ સેમ છે એ જોવા મળે છે. તો આવી સેમ સિક્વન્સ છે એ બધી ભેગી થઈ અને એક લૂપ છે એ ફોર્મ કરે છે. હોમોલોગસ સિક્વન્સ ભેગી થઈ અને 60 અમાઇનો એસિડ જેવું એક સિક્વન્સ ભેગી થઈ અને આખું એક લૂપ બનાવે છે. જે આ લૂપ છે અને ડોમેઇન તરીકે ઓળખવામાં આવે છે. વોટ ઇઝ ધી ડોમેઇન, તો કે
તમારી જે હેવી અને જે લાઇટ ચેન છે એની જે સિક્વન્સ છે એ સિક્વન્સની અંદર 100 થી 110 જેટલા અમાઇનો એસિડ છે એની સિક્વન્સ છે એ કેવી હોય છે? સેમ હોય છે. ધારો કે તમારી આ તમારું જે ચેઇન છે અને આટલી સિક્વન્સ 100 જેટલા છે એ સેમ છે, આ પણ સેમ છે. તો આ બધી સેમ સિક્વન્સ છે એ ભેગી થઈ અને એક લૂપ ફોર્મ કરે છે અને આ લૂપની અંદર 60 જેટલા અમાઇનો એસિડ છે એ આવે છે અને આ જેટલા આ લૂપ છે એને ડોમેન તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આપણે વાત કરીએ આ તમારા એન્ટીબોડીના સ્ટ્રક્ચર વિશે. હવે આપણે એન્ટીબોડીની અંદર એના લાઇટ ચેન વિશે જોઈએ. હવે આપણે એન્ટીબોડીના સ્ટ્રક્ચરની અંદર આપણે લાઇટ ચેન અને હેવી ચેન વિશે થોડુંક આગળ હજી ડીપમાં જોઈ લઈએ. તો કે આપણે વાત કરી કે એન્ટીબોડી છે એ વાય શેપનું હોય છે. હવે વાય શેપના જે એન્ટીબોડી છે એની અંદર શું છે? 2 લાઇટ ચેન અને 2 હેવી ચેન આવેલી હોય છે. લાઇટ ચેન અને હેવી ચેનની અંદર પાછા અલગ અલગ 2 ફ્રેગમેન્ટ જોવા મળે છે, એફસી પોર્શન અને ફેગ ફ્રેગમેન્ટ. એની અંદર કોન્સ્ટન્ટ રિજન અને વેરિયેબલ રિજનની પણ આપણે વાત કરી. તો હવે આપણે આગળ જોઈએ તો કે એની જે લાઇટ ચેન છે એની વિશે આપણે જોઈએ. તો કે જે લાઇટ ચેન છે એના પણ અલગ અલગ 2 ટાઈપ છે એ જોવા મળે છે. તો કે લાઇટ ચેન છે એ પણ 2 ટાઈપની છે, હ્યુમનની અંદર છે એ નોટિસ થાય છે. કઈ કઈ? તો કે કાપા લાઇટ ચેન, ધેટ ઇઝ ધી કાપા લાઇટ ચેન and lambda light chain, that is the kappa and that is the lambda light chain. તો કે હ્યુમનની અંદર પણ લાઇટ ચેન છે એ અલગ અલગ 2 ફોર્મની અંદર જોવા મળે છે, કાપા એન્ડ લેમ્બડા ફોર્મની અંદર જોવા મળે છે. હવે જે કાપા ટાઈપની જે લાઇટ ચેન છે એમાં ફર્ધર કોઈ પણ વેરિએશન જોવા મળતું નથી, પણ જે લેમ્બડા ટાઈપની જે લાઇટ ચેન છે એની અંદર અલગ અલગ 4 ટાઈપના વેરિએશન છે એ જોવા મળે છે. એટલે હ્યુમનની અંદર જે લાઇટ ચેન છે એમાં પણ લેમ્બડા ટાઈપની જે લાઇટ ચેન છે એમાં પણ અલગ અલગ 4 ટાઈપની, લેમ્બડામાં પણ અલગ અલગ 4 ટાઈપનું વેરિએશન છે એ જોવા મળે છે. હવે જનરલી એન્ટીબોડી છે એ તમારા બી સેલ દ્વારા છે એ ફોર્મ થાય છે. આપણે આગળ પણ જોયું કે બી સેલ છે એ ડિફરન્શિએટ થશે શેમાં? પ્લાઝ્મા સેલ્સની અંદર અને મેમરી સેલ્સની અંદર, અને પ્લાઝ્મા સેલ્સ છે એ એન્ટીબોડી છે એ ફોર્મ કરે છે. તો હવે એક જ બી સેલ્સ દ્વારા જો એન્ટીબોડી ફોર્મ થશે તો જે વેરિયેબલ રિજન હશે એમાં કાં તો એ બધી કાપા ટાઈપની લાઇટ ચેન હશે અથવા બધી લેમ્બડા ટાઈપની જે લાઇટ ચેન હશે. એક બી સેલ દ્વારા જે એન્ટીબોડી ફોર્મ થાય છે એની અંદર જે એન્ટીબોડી બને છે એ એન્ટીબોડીની અંદર કાં તો બધી જ જે લાઇટ ચેન છે એ કાપા ટાઈપની હશે અથવા બધી જ લાઇટ ચેન છે એ લેમ્બડા ટાઈપની હશે. એક બી સેલ દ્વારા બનતા બધા જ એન્ટીબોડીની અંદર કાપા અને લાંબડા એમ અલગ અલગ 2 ટાઈપની લાઇટ ચેન છે એક સાથે ક્યારેય હોઈ શકે નહીં. વોટ ઇઝ આઈ એમ સેઇંગ કે એક જ બી સેલ્સ દ્વારા જેટલા પણ એન્ટીબોડી બને છે એ બધા જ એન્ટીબોડી છે એની જે લાઇટ ચેન છે એ કાં તો કાપા ટાઈપની હશે અથવા તો લીમડા ટાઈપની હશે. એક જ બી સેલ દ્વારા બનતા બધા જ એન્ટીબોડીની અંદર કાપા અને લાંબડા બધા અલગ અલગ ટાઈપની લાઇટ ચેન છે એક સાથે હોઈ શકે નહીં. કાં તો કાપા ટાઈપની હશે અથવા લીમડા ટાઈપની લાઇટ ચેન છે એ જોવા મળે છે. હવે આપણે વાત કરી કે વેરિયેબલ રિજન વિશે. તો કે જે તમારું લાઇટ ચેન છે, આ તમારું એન્ટીબોડી છે અને જેની લાઇટ ચેન છે એની અંદર આપણે વાત કરી કે એની અંદર કોન્સ્ટન્ટ રિજન પણ આવેલો છે અને આ છે તમારો વેરિયેબલ રિજન પણ આવેલો છે. તો એનું જે કોન્સ્ટન્ટ રિજન છે એ તો કોન્સ્ટન્ટ રહેવાનું છે મોસ્ટલી, પણ જે લાઇટ ચેન છે એનો જે વેરિયેબલ રિજન છે એ વેરિયેબલ રિજન કેવો છે? હાઇપર વેરિયેબલ છે. તમારા જે હેવી ચેન છે એના વેરિયેબલ રિજન કરતાં તમારા જે લાઇટ ચેન છે એનો વેરિયેબલ રિજન છે એ હાઇપર વેરિયેબલ છે. એટલે કોન્સ્ટન્ટ રિજન તમારા જે હેવી રિજન છે, તમારી જે હેવી ચેન છે એના કોન્સ્ટન્ટ રિજન એટલે કે એના વેરિયેબલ રિજન કરતાં તમારી જે લાઇટ ચેન છે એનો વેરિયેબલ રિજન છે એ વધારે વેરિયેબલ થાય છે. એટલે કે તમારી જે હેવી ચેનની કમ્પેરમાં તમારી જે લાઇટ ચેન છે એનો વેરિયેબલ રિજન છે એ સૌથી વધારે વેરિયેબલ જોવા મળે છે. તો આ ભાગ છે એને CDR તરીકે ઓળખવામાં આવે છે, કોમ્પ્લિમેન્ટરિટી ડિટરમાઇનિંગ રિજન, એટલે કે CDR રિજન. તો કે જે લાઇટ ચેન છે એની અંદરનો વેરિયેબલ રિજન છે એ હાઇપર વેરિયેબલ છે, એટલે કે બહુ જ વેરિયેબલ છે, વેરિએશન એમાં જોવા મળે છે, જેને CDR રિજન તરીકે પણ ઓળખવામાં આવે છે. that is the complementary determining region, કે જેમાં ખૂબ જ વેરિએશન છે એ જોવા મળે છે. આટલું બધું વેરિએશન છે એ તમારા હેવી ચેનના વેરિયેબલ રિજનમાં જોવા મળતું નથી, જેટલું તમારા લાઇટ ચેનના વેરિયેબલ રિજનમાં જોવા મળે છે એટલું. આ વાત થઈ ગઈ આપણે લાઇટ ચેન વિશે. તો કે લાઇટ ચેન છે એના મેઇનલી ફર્ધર 2 ટાઈપ છે, કાપા અને લેમ્બડા.
હવે જે કાપા ટાઈપ છે એમાં કોઈ સબ ટાઈપ જોવા મળતો નથી, પણ લેમડા ટાઈપની જે લાઇટ ચેન છે એમાં ફક્ત અલગ અલગ 4 ટાઈપના વેરિએશન છે એ જોવા મળે છે. હવે કોઈ પણ એક જ બી સેલ દ્વારા જે એન્ટીબોડી બને છે એની અંદર કાં તો બધા જ કાપા ટાઈપની લાઇટ ચેન બનશે અથવા બધા જ લેમડા ટાઈપની છે લાઇટ ચેન છે એ ફોર્મ થાય છે, બંને સાથે હોઈ શકે નહીં. હવે વાત કરીએ તો કે જે લાઇટ ચેન છે એનો જે વેરિયેબલ રિજન છે એ ખૂબ જ વેરિએશન જોવા મળે છે. આટલું બધું વેરિએશન છે તમારા જે હેવી ચેન છે એમાં પણ જોવા મળતું નથી. તો આ ભાગ છે એને CDR એટલે કે કોમ્પ્લિમેન્ટરી ડિટરમાઇનિંગ રિજન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ખૂબ જ વેરી થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો કે હવે વાત કરીએ આપણે હેવી ચેન વિશે. આ વાત કરીએ આપણે લાઇટ ચેનની, હવે કરીએ આપણે વાત કરવી હેવી ચેન વિશે. તો કે હેવી ચેન છે એની અંદર પણ કોન્સ્ટન્ટ રિજન અને વેરિયેબલ રિજન આપણે વાત કરી કે આ તમારો એન્ટીબોડી છે એનો આ લાઇટ ચેન અને આ તમારી હેવી ચેન. તો હેવી ચેનની અંદર પણ એનો વેરિયેબલ રિજન અને એનો કોન્સ્ટન્ટ રિજન એમ બે ભાગ છે એ જોવા મળે છે. હવે તમારું જે હેવી ચેન છે એનો જે કોન્સ્ટન્ટ રિજન છે એની અંદરની જે અમાઇનો એસિડની સિક્વન્સ છે એની અંદર ફર્ધર 4 અલગ અલગ ટાઈપના વેરિએશન છે એ જોવા મળે છે. કયા કયા? તો કે હ્યુમનની અંદર અલગ અલગ 5 ક્લાસની હેવી ચેન, નોટ 4 ઇટ ઇઝ 5. તો કે તમારા જે હ્યુમન છે એની અંદર જે હેવી ચેન છે એનો જે કોન્સ્ટન્ટ રિજન છે એની અંદર અલગ અલગ 5 ટાઈપની જે હેવી ચેન છે એ જોવા મળે છે. કઈ કઈ ટાઈપની? that is the gamma heavy chain, that is the alpha heavy chain, that is the mu heavy chain, that is the delta heavy chain અને that is the epsilon heavy chain. તો કે અલગ અલગ 5 ટાઈપની હ્યુમનની અંદર હેવી ચેન છે એ જોવા મળે છે. અને હેવી ચેનની અકોર્ડિંગ તમે અલગ અલગ એન્ટીબોડી છે એના ટાઈપ્સ પાડી શકો છો. કયા કયા? IgG, IgA, IgM, IgD અને IgE. હવે આપણે ડીપમાં થોડુંક જોઈ લઈએ તો કે એવા ઇમ્યુનોગ્લોબ્યુલિન કે જેની પાસે શું છે? એવા ઇમ્યુનોગ્લોબ્યુલિન કે જેની પાસે જે હેવી ચેન છે એ કઈ છે? ગામા ટાઈપની છે. તો કે ગામા ટાઈપની હેવી ચેન વાળા જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એને IgG તરીકે ઓળખવામાં આવે છે. હવે એવા ઇમ્યુનોગ્લોબ્યુલિન કે જેની પાસે આલ્ફા ટાઈપની હેવી ચેન છે તો આવા ઇમ્યુનોગ્લોબ્યુલિનને IgA તરીકે ઓળખવામાં આવે છે. હવે એવા ઇમ્યુનોગ્લોબ્યુલિન કે જેની પાસે મ્યુ ટાઈપની હેવી ચેન છે તો આવા ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એને IgM તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણા એવા છે કે જેની પાસે ડેલ્ટા ટાઈપની છે એ હેવી ચેન છે તો આવા ટાઈપના એન્ટીબોડી છે એમને IgD તરીકે ઓળખવામાં આવે છે. અને એવા ઇમ્યુનોગ્લોબ્યુલિન કે જેની પાસે એપ્સિલોન ટાઈપની હેવી ચેન છે તો આવા એન્ટીબોડીને IgE તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ ગયું અલગ અલગ ટાઈપના એન્ટીબોડી. તો કે એન્ટીબોડી છે એની જે હેવી ચેન છે એનો જે કોન્સ્ટન્ટ રિજન છે એના અકોર્ડિંગ તમારા એન્ટીબોડી છે એને 5 અલગ અલગ ક્લાસની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા છે અકોર્ડિંગ ટુ ધ હેવી ચેન. IgA, IgG, IgA, IgM, IgD અને IgE. આ 5 ની અંદર અલગ અલગ ટાઈપની હેવી ચેન છે એ જોવા મળે છે. તો કે હવે તો આ 5 ટાઈપના જે એન્ટીબોડી છે એ એકબીજાથી ડિફર કયા કયા વેમાં પડે છે? તો કે 5ની પ્રોપર્ટી અલગ અલગ હશે, એની હાફ લાઈફ અલગ અલગ હશે, એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે બોડીની અંદર કઈ જગ્યાએ છે એ ડિસ્ટ્રીબ્યુશન પણ અલગ અલગ હશે અને એનું ઇન્ટરેક્શન વિથ અધર કમ્પોનન્ટ્સ પણ અલગ અલગ હશે. એટલે કે 5 એન્ટીબોડી છે જે તમારા ગામડે તમે કહો છો એ એકબીજાથી કયા કયા વેમાં અલગ પડે છે? તો કે એની પ્રોપર્ટી વાઇઝ અલગ પડે છે, એની હાફ લાઈફ વાઇઝ અલગ પડે છે, એની બોડીમાં એનું કઈ જગ્યાએ પોતે આવેલા હશે એ વાઇઝ પોતે અલગ પડે છે અને કોઈ પણ ફોરેન પાર્ટિકલ્સ વચ્ચે એ લોકો કઈ રીતે ઇન્ટરેક્ટ થાય છે અને એને કિલ કઈ રીતે કરે છે એ પણ અલગ અલગ છે એ વેરી થાય છે. હવે આપણે જોઈએ તો કે જે એન્ટીબોડી છે એની અંદર અલગ અલગ 3 ટાઈપના વેરિયન્ટ્સ છે એ જોવા મળે છે. આપણે અહીંયા વાત કરી નાખી એન્ટીબોડીનું સ્ટ્રક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે કે એન્ટીબોડીના લાઇટ ચેન અને હેવી ચેન વિશે અહીંયા આપણે વાત કમ્પ્લીટ કરી દીધી છે. હવે આપણે એન્ટીબોડીના અલગ અલગ વેરિયન્ટ્સ વિશે વાત કરીએ તો કે એમાં અલગ અલગ 3 ટાઈપના છે એ વેરિયન્ટ્સ છે એ જોવા મળે છે. કયા કયા? ફર્સ્ટ વેરિએશન છે that is the isotype
Next, that is the allotype, and third one, that is the idiotype. Is the idiotype. તો કે એન્ટીબોડી છે એની અંદર અલગ અલગ 3 ટાઈપના વેરિયન્ટ્સ છે એ જોવા મળે છે. કયા કયા? આઇસોટાઇપ, એલોટાઇપ અને ઇડિયોટાઇપ. જો જોઈએ હવે આને કોને કોને આઇસોટાઇપ કહેવાય અને કોને એલોટાઇપ્સ અને ઇડિયોટાઇપ્સ કહેવાય એના વિશે. હવે આપણે એના વેરિયન્ટ્સ વિશે વાત કરીએ તો કે એન્ટીબોડીના અલગ અલગ 3 વેરિયન્ટ્સ છે. કયા કયા? આઇસોટાઇપ, ઇડિયોટાઇપ અને એલોટાઇપ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આઇસોટાઇપથી. તો આઇસોટાઇપ કોને કહેવાય? તો કે આપણે પહેલા જ વાત કરી કે એક ક્લાસના જે ધારો કે આપણે લઈ લઈએ આઈજીજી, તો કે જે આઈજીજી ક્લાસને બિલોંગ કરતા જે એન્ટીબોડી છે એ બધા જ એન્ટીબોડી છે એના જે કોન્સ્ટન્ટ રીજન છે એ ઓલમોસ્ટ બધા જ ટાઈપના એન્ટીબોડીમાં સેમ હશે. પણ જ્યારે આપણે જોવા જઈએ આઈજી, ધારો કે આપણે આ આઈજીજી ક્લાસના એન્ટીબોડી છે અને આ છે આઈજી એમ ટાઈપના આઈજી એમ ક્લાસના એન્ટીબોડી છે. તો આઈજી એમ ટાઈપના જે એન્ટીબોડી છે એનો બધાનો કોન્સ્ટન્ટ રીજન છે એ સેમ હશે, પણ આની કરતાં ડિફરન્ટ હશે. એક જ ક્લાસના જે એન્ટીબોડી છે એનો કોન્સ્ટન્ટ રીજન છે એ ઓલમોસ્ટ સેમ છે, પણ જેમ જેમ ક્લાસ બદલાશે એમ એમ એના કોન્સ્ટન્ટ રીજનમાં પણ ડિફરન્સ છે એ જોવા મળે છે. તો આઈજીજી અને આઈજીએમ બંનેને એકબીજાના આઇસોટાઇપ તરીકે છે એ ઓળખવામાં આવે છે. એટલે કે એક જ ગ્રુપના એટલે કે એક જ ક્લાસના જે એન્ટીબોડી છે એનો કોન્સ્ટન્ટ રીજન સેમ છે, પણ જેમ જેમ ક્લાસ બદલાશે એમ એના કોન્સ્ટન્ટ રીજનમાં પણ વેરિએશન છે એ જોવા મળે છે. તો આ બધા જ ક્લાસના એન્ટીબોડી છે એને એકબીજાના આઇસોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે એલોટાઇપ. તો એલોટાઇપ કોને કહેવાય? તો કે એલોટાઇપ શું છે? ધેટ ઇઝ ધ જીનેટિકલી મોડિફાઈડ, જીનેટિકલી કંટ્રોલ એલેલિક ફોર્મ ઓફ ધ ઇમ્યુનોગ્લોબ્યુલિન મોલેક્યુલ્સ. એટલે કે એલેલ કોને કહેવાય? તો કે એક જ કેરેક્ટર માટે જવાબદાર બે જનીન. આપણે પહેલા વાત થઈ જીનેટિક્સની અંદર એલેલ્સ વિશે, તો કે કોઈ પણ એક જ કેરેક્ટર માટેના બે જનીન છે, બે જીન્સ, એને એકબીજાના એલેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કે એક જ જે એલેલિક ફોર્મના જે એન્ટીબોડી છે એને એકબીજાના એલેલિક ફોર્મ છે અને જે ઇમ્યુનોગ્લોબ્યુલિનના મોલેક્યુલ છે એ જે જીનેટિકલી કંટ્રોલ્ડ હોય છે એને એકબીજાના એલોટાઇપ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ થર્ડ ફોર્મની, ધેટ ઇઝ ધ ઇડિયોટાઇપ. તો કે આપણે પહેલા જ વાત કરી હતી કે લાઇટ ચેઇન છે એની અંદર જે વેરિયેબલ રીજન છે એ સૌથી વધારે એમાં વેરિએશન છે જોવા મળે છે, જેને આપણે CDR એવું પણ નામ આપ્યું હતું. તો કે જનરલી એવા બે એન્ટીબોડી કે જે એના વેરિયેબલ રીજનથી એકબીજાથી ડિફર થાય છે તો એને એકબીજાના ઇડિયોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આ એક એન્ટીબોડી અને આ બીજો એન્ટીબોડી, આનું વેરિયેબલ રીજન અને આ એનું હાઇપર વેરિયેબલ રીજન. આને તમે વેરિયેબલ રીજન કહી શકો પણ હાઇપર વેરિયેબલ રીજન કહી શકો નહીં. ધેટ્સ ઓનલી હાઇપર વેરિયેબલ રીજન પ્રેઝન્ટ ઇનટુ ધી લાઇટ ચેન. તો કે લાઇટ ચેનમાં આવેલું જે વેરિયેબલ રીજન છે એ જ હાઇપર વેરિયેબલ રીજન છે. તો હાઇપર વેરિયેબલ રીજન છે એનાથી જે બે કોઈ પણ એન્ટીબોડી જે ડિફર થાય છે તો આ બે એન્ટીબોડી છે એને એકબીજાના ઇડિયોટાઇપ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પતી ગયું આપણું સ્ટ્રક્ચર ઓફ એન્ટીબોડી. એનો કન્સેપ્ટ પણ આપણે જોઈ લીધો અને એનું બેઝિક સ્ટ્રક્ચર પણ આપણે જોઈ લીધું. થોડુંક શોર્ટમાં રિકોલ કરી લઈએ તો કે કોઈ પણ એન્ટીબોડી છે અથવા કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ 4 પોલીપેપ્ટાઇડ ચેનનું બનેલું હોય છે. ત્યારે 4 ચેન છે એ એકબીજા સાથે ડાયસલ્ફાઇડ બોન્ડથી જોડાયેલી હોય છે. હવે જે લાઇટ ચેન છે એની અંદર 220 અમાઇનો એસિડ આવેલા હોય છે, જ્યારે હેવી ચેનની અંદર 440 અમાઇનો એસિડ આવેલા હોય છે. જ્યારે લાઇટ ચેન છે એનો મોલેક્યુલર વેટ કેટલો છે? તો કે 25,000 છે, જ્યારે હેવી ચેનનો 50,000 to 70,000 છે એનો મોલેક્યુલર વેટ છે. હવે લાઇટ ચેન અને હેવી ચેન બંનેની અંદર બે અલગ અલગ રિજિયન આવેલા છે. કયા? કોન્સ્ટન્ટ રીજન અને વેરિયેબલ રીજન આવેલા છે. હવે કોન્સ્ટન્ટ રીજન છે જેમ આખા એક જ ક્લાસના બધા જ એન્ટીબોડી છે એનો કોન્સ્ટન્ટ રીજન સેમ હશે, એમાં કોઈ પણ જાતનો ડિફરન્સ જોવા મળતો નથી. પણ એક જ ક્લાસના બધા જ એન્ટીબોડી છે એના વેરિયેબલ રીજનની અંદર છે એ ડિફરન્સ છે એ જોવા મળે છે. હવે વાત કરીએ તો કે તમારું જે એન્ટીબોડી છે એ વાય શેપનું છે. જે નીચેનો જે સ્ટોકનો ભાગ છે એને FC ફ્રેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે કે જે કોઈ પણ ઇમ્યુન સિસ્ટમના બીજા સેલ્સ છે એના FC રિસેપ્ટર જોડે બાઇન્ડ થાય છે. જે ઉપરનો ભાગ છે એને ફેબ ફ્રેગમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે કે જે કોઈ પણ એન્ટીજન જોડે બાઇન્ડ થાય છે. હવે આપણે વાત કરી તો કે લાઇટ ચેન વિશે અને હેવી ચેન વિશે. તો કે લાઇટ ચેન છે એ હ્યુમનની અંદર બે ટાઈપની જોવા મળે છે. કઈ તો કાપા ટાઈપની અને લાંબડા ટાઈપની. હવે કાપા ટાઈપની જે લાઇટ ચેન છે એમાં કોઈ પણ જાતનું સબ ટાઈપ એટલે કે એમાં કોઈ પણ વેરિએશન જોવા મળતું નથી. પણ જે લાંબડા ટાઈપની જે સાઇડ ચેન છે લાઇટ ચેન
એની અંદર અલગ અલગ 4 ટાઈપના વેરિએશન છે એ જોવા મળે છે. હવે વાત કરીએ આપણે CDR ફ્રેગમેન્ટની, તો કે જે લાઇટ ચેન છે એનો જે વેરિયેબલ રિજન છે એ કેવો છે, હાઇપર વેરિયેબલ રિજન છે, જે ખૂબ જ વેરિએશન એની અંદર જોવા મળે છે. તો આ ભાગને CDR એટલે કે કોમ્પ્લિમેન્ટરી ડિટરમાઇનિંગ રિજન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે તો કે કોન્સ્ટન્ટ છે. હવે વાત કરીએ આપણે હેવી ચેઇનની, તો કે હેવી ચેઇન છે એની અંદર પણ વેરિયેબલ રિજન અને કોન્સ્ટન્ટ રિજન એમ બે ભાગ છે એ જોવા મળે છે. તો કે જે હેવી ચેઇન છે એની અંદર જે કોન્સ્ટન્ટ ભાગ છે એની જે અમાઇનોની સિક્વન્સ છે એમાં અલગ અલગ 5 ટાઈપની ચેઇન છે એ જોવા મળે છે. કઈ કઈ 5 ટાઈપની ચેઇન, તો કે એમાં ગ્રીક લેટર એમાં ગામડે, એમાં છે ગામા ચેઇન જોવા મળે છે, આલ્ફા ચેઇન જોવા મળે છે, મ્યુ ચેઇન જોવા મળે છે, ડેલ્ટા ચેઇન જોવા મળે છે અને એપ્સિલોન, એમ અલગ અલગ 5 ટાઈપની હેવી ચેઇન છે એ જોવા મળે છે. અને આ 5 ટાઈપની હેવી ચેઇનની અકોર્ડિંગ તમારા જે એન્ટીબોડી છે એને 5 ક્લાસની અંદર ડિવાઈડ કર્યા છે, IgM, IgG, IgA, IgM, IgD અને IgE. હવે આપણે આટલું પણ જોઈ લીધું. હવે આપણે જોઈએ આગળ એના વેરિયન્ટ્સ વિશે, તો કે એમાં અલગ અલગ 3 ટાઈપના વેરિયન્ટ્સ જોવા મળે છે, આઇસોટાઇપ, એલોટાઇપ અને ઇડિયોટાઇપ્સ. આ થઈ ગયું તમારા ઇમ્યુનોગ્લોબ્યુલિનનું જનરલ સ્ટ્રક્ચર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિનના અલગ અલગ જે 5 ક્લાસ આપણે વાત કરી, IgG, IgA, IgM, IgD અને IgE, એના વિશે આપણે ડીપમાં જોશું. થેન્ક યુ.